આ ફોટો સર આઇઝેક ન્યૂટન એટલે કે 16મી સદીના સૌથી વધુ બુદ્ધિશાળી વ્યક્તિનો છે, કે જેણે ગણિત અને ફિઝિક્સની અંદર દુનિયાને બહુ જ મોટામાં મોટા સૂત્રો સમીકરણો આપ્યા અને જેના કારણે આજે આટલી બધી દુનિયા આસાન છે. ન્યૂટને પ્રકાશશાસ્ત્ર ઉપર પણ ઘણું કામ કર્યું છે, ધ્વનિ પર પણ ઘણું કામ કર્યું છે, અને એની સાથે સાથે કહેવા જઈએ તો એમણે ગણિતના કોયડાઓ એટલે કે જે ગતિના કોયડાઓ ઉકેલવા માટે એમનાથી જે પહેલા હતા એ વૈજ્ઞાનિકો કરતા ઘણું કામ કર્યું. અને એની સાથે સાથે એમણે એક ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપ્યો કે જે વર્ષોથી આપણે ભણતા આવ્યા છીએ. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શું કહે છે કે ભાઈ નામમાં જ આપણને ખબર પડે કે ગુરુ એટલે કે મોટું અને ગુરુત્વાકર્ષણ એટલે મોટું હોય એ આકર્ષે. એટલે આપણે વાત કરીએ છીએ કે નાનપણમાં જયારે જોયું હતું કે ભાઈ ન્યૂટન હતો જયારે કોલંબિયા યુનિવર્સિટીમાં ભણતો હતો અને એને જોયું કે ભાઈ સફરજનના ઝાડ ઉપરથી સફરજન નીચે જ પડ્યું. કોઈ એના વિચાર્યું, ન્યૂટને વિચાર્યું કે ભાઈ શું થયું કે ભાઈ સફરજન નીચે જ કેમ પડ્યું, ઉપર કેમ ના જતું રહ્યું. અને એ વસ્તુને વિચારતા 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 એને આપણને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપ્યો. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપણને શું કહેવા માંગે છે? તો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપણને એમ કહે છે કે વિશ્વનો કોઈ પણ પદાર્થ, બરાબર, ધારો કે એ અને બી બે અલગ અલગ પદાર્થો છે. બ્રહ્માંડનો કોઈ પણ પદાર્થ, તો કણ સ્વરૂપે કોઈ પણ મોટા ઓબ્જેક્ટ સ્વરૂપે, તો એક પદાર્થ બીજા પદાર્થો પર આકર્ષી પ્રકારનું બળ લગાડે છે. આકર્ષી એટલે એ બંને એકબીજાને આકર્ષે છે. અને આ આકર્ષણ બળ કેવું હોય કે ભાઈ એ બંનેના દળોના ગુણાકારમાં ના સમપ્રમાણમાં. ધારો કે આનું દળ M1 અને આનું દળ M2 છે, તો એ જે આકર્ષણ બળ છે કયું ગુરુત્વાકર્ષણ બળ, એ કેવું છે દળોના ગુણાકારના સમપ્રમાણમાં. અને બીજા નંબરે કે તેમની વચ્ચે કોઈ અંતર રહેલું હોય, અંતર ધારો કે r અંતર રહેલું છે, તો આ જ આકર્ષણ બળ શું કે ભાઈ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ઓકે, તો આ પ્રમાણેનું આને સમીકરણ આપણને આપ્યું. એટલે જયારે બંનેને કોમ્બિનેશન થી આપણે સમન્વય કરી દઈએ તો આપણને કયું સૂત્ર મળશે કે ભાઈ આ સૂત્ર મળશે. કયું કે ભાઈ એક પદાર્થ એનું માસ એનું દળ m હોય, બીજાનું નાનો m હોય, તો શું થશે કે ભાઈ Gmm ડિવાઇડેડ બાય r સ્ક્વેર. અહીંયા g શું કર્યું છે કે ભાઈ આપણે જે સમીકરણ કર્યું હતું કે ખરેખર સમીકરણ કેવું હતું કે ભાઈ આપણે લઈએ કે ભાઈ gf બરાબર Gm1 m2 ડિવાઇડેડ બાય r સ્ક્વેર. એની અંદર જો g ને આપણે લોપ કરી દઈએ અહીંયા તો આપણે પ્રપોઝલનો એટલે કે શેનો અચળાંકનો સિમ્બોલ મૂકવો પડશે. અને હવે જો આ g ને આપણે અચળાંકના સિમ્બોલને રિમૂવ કરી દઈએ તો એની જગ્યાએ g મૂકશું. ઓકે, તો આ શું છે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત. ઓકે,